રામ રામ ડાયરા ને આ જય દ્વારકાધીશ. તો મિત્રો 5000 કોમેન્ટ ફાઇનલી પૂરી કરી દીધી આપણે 24 કલાકની અંદર. બધા મિત્રોએ સપોર્ટ કરીને તો હવે આપણે ફાઇનલી નીકળી ગયા મઢડા હાલીને. હું ને મારો ભાઈબંધ જયું. રામ રામ ડાયરા ને જય દ્વારકાધીશ. મિત્રો બધાને કેમ છો? બધા આઈ હોપ કે બધા મજામાં જઈશું. આપણે નીકળી ગયા મઢડા. અને મિત્રો પહેલી વસ્તુ એ કે અમે ધાર્યું નહોતું કે 24 કલાકમાં તમારી 5000 કમેન્ટ અમારી પૂરી થઈ જાય મિત્રો. એવું અમે ધાર્યું નહોતું. એ બારું તમે કરી દીધું, એના માટે દિલથી તમને એને આભાર માની મિત્રો. તો હવે કન્ટિન્યુ રહેજો વ્લોગમાં, બહુ મજા આવશે મિત્રો. અને આપણો હજી એક ભાઈબંધ આગલા ગામમાંથી આવે છે, એને આપણે લઈ મહેફિલમાં આપણી મળીએ તો પાછા ત્યાં. મિત્રો હજી તો આપણે બહાર નીકળ્યા ત્યાં દાદાએ આપણને દર્શન દઈ દીધા. હાલો તો હવે આપણે આગળ વધીએ અહીંથી. તો મિત્રો આપણું સ્વાગત ચિત્રાવે કર્યું છે જાલંધરમાં. તો ફાઇનલી મિત્રો આપણે એક ભાઈબંધને કલેક્ટ કરી લીધો જાલંધરથી. મોટું બતાવી દે ભાઈ, મોટું બતાવી તારું, મોટું બતાવી. જોઈ લો મિત્રો, આ ભાઈ છે મેચવાણીયા નામથી ઓળખાય છે અમારે જાલંધરમાં, બરોબર છે. તો કન્ટિન્યુ રહેજો ગ્રુપમાં. તો મિત્રો આપણે હાલીને જતા હતા, રસ્તામાં એવડા ટમેટા જોવા જડ્યા છે. તમને કોઈને જોવા જડે તો કોમેન્ટ કરજો. જતા હતા મોઢડાના જીસીબી દર્શન દઈ દીધા હો ભાઈ. તો મિત્રો આપણે આ ફાઇનલી હાઈવે ઉપર ચડી ગયા એ સોમનાથ વાળા. ને આ ભાઈ લોક થાયકા કે નથી થાયકા? ના હજી તો કઈ ફેર નથી પડ્યો. આગળ જાય પછી ખબર પડે શું થાય મિત્રો. તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. આજનો વ્લોગ છે ને કંઈક મજેદાર થવાનો હે મિત્રો. તમે એને ખાલી એકવાર એને આમ જોવો, નજારો જોઈ લો એકવાર હાઈવેનો. બતાવી દે ભાઈ નજારો. તો મિત્રો આપણે ચાની ચૂસકી લગાડવા ઊભા રહી ગયા ભાઈબંધ. અને આપણે હાલીને જતા હોય ને ચાની ચૂસકી ન લગાડીએ એવું બને નહીં કોઈ દિવસ. તો મિત્રો આપણે 4 કલાકની અંદર આપણે 25 કિલોમીટર તો રન કાપી નાખ્યો હોય. હવે જોઈ કેટલાક રન કપાઈ અને કેટલીક કલાકમાં કપાઈ. હવે બાકી મિત્રો આ વ્લોગમાં હે ને તમે જેટલી બને ને ત્યાં સુધી હે ને જય માં સોનલ લખીને કમેન્ટ કરજો. હાઈવે ઉપર અત્યારે એમ તો ધ્યાન રાખીને આપણે હાલવું પડે, કેમ કે વાહનની તો તમને ખબર જ હોય કેટલી સ્પીડ હોય છે. એટલું જ થાય છે ભાઈ. તો મિત્રો આપણે 2 મિનિટ આપણે આરામ કરવા હાટું ઉભા રહ્યા, પાણી પી લઈ. અને આપણે બધા ભાઈ જોઈએ બેસી ગયા. અને આપણે જયું ભાઈ તો વ્લોગ બનાવવા જ હોય. 9 મિનિટવાળો થકો અને 18 વર્ષનો હગો સાંભળવા ન દે કોઈનું. હો ભાઈ આપણે જયુભાઈ વ્લોગ બનાવતા હતા, તો એને વ્લોગ બનાવી લઈ. મિત્રો વિવેકભાઈને થોડીક પગમાં તકલીફ થઈ ગઈ છે. એનું કારણ કે એને 1-2 દંડ પડી ગયા છે પગમાં. તમે જોઈ લો ને, હાલ બાઈલને બદલી ગયા હતું. બાકી તો બહુ વાંધો નથી એવો બધો, પણ ટૂંકમાં શું કહેવાય અત્યારે બહુ થોડીક તકલીફ થાય છે એમ. તો બન્યા રહેજો વ્લોગમાં. જોઈ લો મિત્રો 1:45 થયા છે બરોબર ને. અમે હવે વંટલીથી બસ 5 કિલોમીટર સેટા હી. અમે થોડીક શાર્ટ રાખી હાલવાની, એટલે વાંધો નથી. બાકી જોઈ લો વિવેકભાઈની હાલ. આ છે મેસવાણીયા ભાઈ. આવું છે મિત્રો. આપણું ફ્રેન્ડ હે, આપણું ફ્રેન્ડ એ આપણને વંથલી પહોંચાડે તો મળવા આવી ગયું હે. આવ મિત્રો આપણે ફાઇનલી વંથલી પહોંચી ગયા. ને આ આપણે કીર્તિદાન ભાઈને થોડીક વાર સાંભળી લઈ અને થોડોક વ્યાયામમાં થઈ જાય. અને આપણું ફેન જો અહીંયા મળવા આવી ગયા. આપણા નહીં પણ જયેશભાઈને રાખી દો ને. હાલો ને જો એક અહીંયા હે. અને આપણા ભાઈબંધ પડ્યા રહીએ. તો મિત્રો હવે મઢડાના પાટિયાથી આપણે રવાના થઈ ગયા અને સવાર થઈ ગયું હવે જસ્ટ 8 કિલોમીટર કમિંગ સૂન છે ભાઈ. મિત્રો આખી રાત આવેલા છે કન્ટિન્યુ. પૂરો કેવી રીતે ખાતા અમે બેસતા નહીં. અમે ધીમે ધીમે ચાલુ જ રાખતા હાલવાનું. ખાવા પીવાની ભૂખ લાગી હોય ને તો ચાલુમાં ખાઈ લેવાનું, પાણી હોય તો ચાલુમાં. એ રીતના હેલા ને એટલે અત્યારે અમે અહીંયા પૂગ્યા છે બરોબર. બોલવામાં થોડુંક ઓલું થાય. બાકી ખાધી મિત્રો. આપણે આ ગામડાનો ઉગતો સૂરજ, સવારે મસ્ત એવો વ્યૂ.
અહીંયા એક રોડ જોવામાં આવ્યો છે, આ ભાંગી તૂટી ગયેલો, અને તળાવનો વ્યૂ સારો છે. તો મિત્રો હવે આપણે મરડા 1.5 કિલોમીટર બાકી છે, અને આ ભાઈ થાકી ગયા છે ફૂલે ફૂલ. હવે ફોન ઘુમેડવાનું ચાલુ કર્યું છે ક્યાં પોતે ત્યાં હાસા. મરડા આપણે બીજની તૈયારી ફૂલ ચાલુ જ છે. મિત્રો ફાઇનલી મરડા આપણે આવી ગયા. અત્યારે બીજની બધી તૈયારી ચાલુ જ છે. અંદર આપણે જો અત્યારે બીજની તૈયારી તો ફૂલ તૈયારીથી થઈ ગઈ છે. તમે પણ ચોક્કસ પધારો બધા. બધા કોમેન્ટમાં ભાઈ જય સોનલમાં લખી નાખજો. મિત્રો હવે આપણે મરડાથી પાછા રિટર્ન થઈએ. બધા મિત્રો થાકી ગયા અને આપણે પણ થાકી જ ગયેલા છીએ. હવે જોઈ હવે આની હાલ જોવો ખાલી કેવી છે. તો મિત્રો આની હાઈલ જોવો ખાલી, હાઈલ સુધારી દીધી છે. તો કટક બટક કરી નાખી આપણે, પેટનો ખાડો પૂરી થોડીક. અને આને તે ખાવું હોય ને આ ભૂસો થતો જ નથી. એ મરડાથી 3 વ્હીલ વાળો તગો ને આપણે ભેગો પકડી લીધો હતો. ને આ જયુભાઈ તો ભાઈ બેહી ગયા હતા, અને આપણા ભાઈ પણ ફૂલ મોજમાં હતા. અને બાકાજીકી ધીમે ધીમે બોલાવ્યા જાય ને જયુભાઈને ધૂણું આવતું હતું. તો કીધું હાલો હવે આપણા પાછા કણજા ધારે પહોંચી ગયા. ને આપણે ફરારી ગાડીમાં આવતા હતા, એમાં પંચર પડી ગયું ને પાછા હેરાન થયા. ભાઈ હવે કાંઈક ભાઈ વાહન બાન આવે તો એમાં બેસી જાય. આપણા મિત્રો આવ્યા આપણને મળવા હાટું. જય માહોલભાઈ. આવો રવિભાઈ કદડો ખાવા આવી ગયા. ચાવડા ભાઈ કદડો ખાહે આપણે ના ભાવે નહીં. ફાઇનલી મિત્રો આપણે ગામમાં પહોંચી ગયા, અને બધાએ કોમેન્ટ કરી નાખજો જય સોનલમાં. મળીએ નેક્સ્ટ વ્લોગ.